તો આપ જો મેગા ડિમોલિશનની કાર્યવાહી વચ્ચે સુરતમાં શું હલચલ ચાલી રહી છે તો અલગ અલગ વિસ્તારમાંથી વધુ શકમંદ 34 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। 34 માંથી 18 બાંગ્લાદેશીઓ હોવાનું બહાર આવ્યું છે। બે ડીસીપી સહિતની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમામને 34 લોકોને ભિક્ષુક ગૃહ લઈ જવામાં આવ્યા છે। અગાઉના 134 જેટલા શકમંદ બાંગ્લાદેશી હાલ ભિક્ષુક ગૃહમાં 3 દિવસથી છે। તો આપ જુઓ અમદાવાદ નહીં પરંતુ સુરતના પણ અલગ અલગ વિસ્તારો છે કે જ્યાંથી બાંગ્લાદેશીઓ છે તેમને લાવવામાં આવ્યા છે અને તેમની અટકાયત કરવામાં આવી છે। ત્યારે ભિક્ષુક ગૃહમાં 3 દિવસથી આ બાંગ્લાદેશીઓ છે। સીધા જઈશું ચેતન પાસેથી વધુ અપડેટ્સ લઈશું। ચેતન, અલગ અલગ વિસ્તારો સુરતના અને ત્યાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે, શું વિગતો ત્યાંથી સામે આવી રહી છે? દીક્ષિતા, સૌથી મોટા સમાચાર ઝી24 કલાક પર કહી શકાય। જે રીતે સુરત પોલીસ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને 134 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તમામ લોકોને રાંદે સ્થિત જે ભિક્ષુક ગૃહ છે ત્યાં રાખવામાં આવ્યા છે, જ્યાં સેન્ટ્રલ આઈબી અને પશ્ચિમ બંગાળની જે આઈબી છે તેમના દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આ વચ્ચે ફરીથી મોડી રાતે એક સર્ચ ઓપરેશન રાખવામાં આવ્યું હતું। 2 ડીસીપી દ્વારા अलग अलग टीमों बनावવામાં આવી હતી, જ્યાં પણ વિગત મળી હતી કે અહીં બાંગ્લાદેશી રહી રહ્યા છે ત્યાં अलग अलग ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન તમામ જે લોકો છે તે લોકો પાસે પુરાવા માંગવામાં આવ્યા હતા। જેમની પાસેથી પુરાવા ન મળ્યા હતા તેવા તમામ જે લોકો છે તે લોકોને અહીં ભિક્ષુક ગૃહ ખાતે લઈ આવવામાં આવ્યા છે। ખાસ કરીને આ બંને જે ટીમો છે તે ટીમો દ્વારા 34 જેટલા જે શકમંદ બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી, જે પૈકી હાલમાં 18 જેટલા જે લોકો છે તે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યા છે। ખાસ કરીને આ તમામ એવા લોકો છે જે ભારત બાંગ્લાદેશની જે સરહદ છે તે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા અને પશ્ચિમ બંગાળથી ટ્રેન મારફતે સુરત આવી પહોંચ્યા હતા। સુરતમાં જે છૂટક મજૂરી જે છે તે કરી રહ્યા હતા। જે 18 જણ પકડાયા છે તે પૈકી કેટલી મહિલાઓ પણ છે। આ મહિલાઓ જે દેહ વિક્રીનો જે ધંધો છે તે સુરત ખાતેથી કરતા હતા। આપ જોઈ શકો છો સેન્ટ્રલ આઈબીના બંને જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં બેઠા છે અને વન બાય વન તમામ જે લોકો છે તે લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। 4 લેયરની અંદર જે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। પીએસઆઈ, પીઆઈ, એસીપી અને ડીસીપી એમ કરીને 4 લેયરમાં તમામ જે લોકો છે તે લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ આપ જોઈ શકો છો પોલીસનો પણ અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બહારની કોઈ પણ વ્યક્તિ અંદર ના પ્રવેશે તે માટે અહીં પૂરતું તકેદારી રાખવામાં આવી રહી છે। જે રીતે સુરત પોલીસ દ્વારા એક પછી એક જે રીતે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, ક્યાંક તે ક્યાંક સુરતમાંથી તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમનું સર્ચ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવશે અને તમામ જે લોકો છે તેમને ડિપોર્ટ કરી દેવામાં આવશે। હાલ તો સુરત પોલીસ દ્વારા જે 134 જેટલા જે અગાઉ બાંગ્લાદેશી ઝડપી પાડવામાં આવ્યા હતા તે પૈકી 80 થી 90 જેટલા જે લોકો છે તે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। હાલ તમામ લોકોની એક પછી એક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સેન્ટ્રલ આઈબી દ્વારા પણ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આ જે રિપોર્ટ છે તે કેન્દ્ર સરકાર સુધી મોકલવામાં આવશે, કારણ કે છેલ્લા 20 થી 30 વર્ષથી તેઓ અહીં રહેતા હતા અને ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। આપ જોઈ શકો છો જે અધિકારીઓની જે ટીમ છે તે ટીમ એક પછી એક અંદર જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો જે સેન્ટ્રલ આઈબી અને પશ્ચિમ બંગાળની જે આઈબી છે તે એક પછી એક અહીં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો સૌથી મોટા સમાચાર અહીં કહી શકાય, કારણ કે એક પછી એક અધિકારીઓ દ્વારા તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહ્યા છે અને જે 18 જેટલા જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તેમના જે મોબાઈલ છે આ ઉપરાંત જે તેમની વોટ્સઅપ ચેટ પણ મળી આવી છે, જેઓ બાંગ્લાદેશ સાથે કનેક્ટ છે, બાંગ્લાદેશમાં પણ તેઓ વાતચીત કરી રહ્યા હતા। ક્યાંક ને ક્યાંક જે ચેટ છે તે પોલીસ માટે ખૂબ જ મહત્વની બની રહેશે। હાલ તો આ તમામ લોકોને કઈ રીતે ડિપોર્ટ કરવાનો રહેશે તે અંગે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો જે એક પછી જે એક અધિકારીઓની જે ટીમ છે તે ટીમ ભિક્ષુક ગૃહની અંદર જઈ રહ્યા છે અને તમામ જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ મોડી રાતે જે રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં 18 જેટલા બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે, એટલે કે આંકડો 150 ને પાર પહોંચી ગયો છે। જી બિલકુલથી ચેતન, કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે આ લોકો પાસેથી અને જે ચેટ સામે આવી છે એ ચેટ કયા પ્રકારની હતી?
જી દીક્ષિતા, જે રીતે મોડી રાતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, 2 ડીસીપીની આગેવાનીમાં અલગ અલગ 2 ટીમો બનાવવામાં આવી હતી. 34 જેટલા જે શકમંદ જે બાંગ્લાદેશીઓ છે તેમને ડિટેન કરવામાં આવ્યા હતા, જે પૈકી 18 જેટલા જે લોકો હતા તે બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું છે. આ તમામ જે લોકો છે તે લોકોના જે મોબાઈલ છે તે મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. તમામ લોકોના જ્યારે મોબાઈલ વોટ્સઅપ ચેક કરવામાં આવ્યા ત્યારે તેઓ બાંગ્લાદેશના જે તેમના જે પરિવારજનો છે તેમની સાથે પણ વાતચીત કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ હાલમાં જે સેન્ટ્રલ આઈબી છે તે સેન્ટ્રલ આઈબી દ્વારા કોઈપણ પ્રકારની માહિતી મીડિયા સમક્ષ નથી આપવામાં આવી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે માહિતી છે ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી રહી છે, કારણ કે સેન્સિટિવ મુદ્દો છે જેને ધ્યાનમાં રાખીને મીડિયાને તમામ જે માહિતી છે તે માહિતીથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઝી 24 કલાક પર એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. એસઓજી, પીસીબી અને સેન્ટ્રલ આઈબીના જે અધિકારીઓ છે તે ભિક્ષુક ગૃહ ખાતે પહોંચી ગયા છે. જે મોડી રાતે લોકો જે 18 લોકોને અહીં લાવવામાં આવ્યા છે તેવા તમામ જે 18 લોકો છે તેમના મોબાઈલ ફોન જે છે તે ચકાસણી હાથ ધરવામાં આવશે. આપ જોઈ શકો છો, હાલમાં જોઈ શકો છો જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓને અહીં લાવવામાં આવ્યા છે અને એક પછી એક લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા છે. તમામ લોકોને જે નંબરિંગ જે જેકેટ છે તે આપવામાં આવ્યું છે કે જેને લઈને તેઓ અહીંથી ભાગી ના જાય, પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. હું એક્સક્લુઝિવ જે દ્રશ્ય